નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણનો છેલ્લો ટોપિક એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદુ વ્યાજ જોઈશું. તો સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ કોને કહેવાય છે? તો વ્યાજ કોને કહેવાય? પહેલા તો કે નિર્ધારિત રકમ કે જમા મૂકેલી રકમ પર નિર્ધારિત દરે નિર્ધારિત સમય મતલબ ચોક્કસ દરે અને ચોક્કસ સમય ચોક્કસ ટકાવારી પ્રમાણે ચોક્કસ ટાઈમ પ્રમાણે મળતી રકમ અથવા મળતી વધારે રકમને વ્યાજ કહેવામાં આવે છે. સાદુ વ્યાજ કોને કહેવાય? તો કે નક્કી કરેલ વ્યાજના દરે મુદ્દલ પર ચોક્કસ મુદતના અંતે મળતી એકસરખી વ્યાજની રકમને યાદ રાખજો, ચોક્કસ મુદતની અંતે મળતી એકસરખી વ્યાજની રકમને સાદુ વ્યાજ કહેવામાં આવે છે. પછી તો ચક્રવૃદ્ધિ શું થાય? તો કે ચક્રવૃદ્ધિ કે વ્યાજનું પણ વ્યાજ થાય. એમાં તમને ચોક્કસ મુદતે ચોક્કસ રકમ મળતી હોય એ જેમ જેમ વ્યાજ આવતું હોય એ વ્યાજનું પણ વ્યાજ ગણાય ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર. પ્રથમ વર્ષનું સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ બંને સરખું થાય છે. તો ચક્રવૃદ્ધિ કોને કહેવાય? ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું પણ વ્યાજ. સામાન્ય રીતે વ્યાજ 6 માસ કે 1 વર્ષના સમયગાળાને અંતે મુદ્દલમાં ઉમેરાય છે. બરોબર છે? પ્રથમ વર્ષ સિવાય ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતો વધારે હોય છે. ચૌવ્યા મતલબ ચક્રવૃદ્ધિ વ્યાજ, સવ્યા મતલબ સાદુ વ્યાજ વધારે હોય છે. રાષ્ટ્રીયકૃત બેંકોમાં દર 6 માસે વ્યાજની ગણતરી કરવામાં આવે છે. એસબીઆઈ છે, બીઓઆઈ છે, એ બધામાં. ઓકે, હવે સાદુ વ્યાજ કોને કહેવાય? તો કે સિમ્પલ ઇન્ટરેસ્ટ, એસઆઈ મીન્સ સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે એસઆઈ બરાબર. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ કોને કહેવાય છે? તો કે એસઆઈ PRT/100. જો એસઆઈ બરાબર સાદુ વ્યાજ, P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર અને T એટલે સમય. પછી ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે CI મીન્સ કોમ્પ્લેક્સ ઇન્ટરેસ્ટ. CI મીન્સ કોમ્પ્લેક્સ, SI મીન્સ સિમ્પલ ઇન્ટરેસ્ટ અને CI મીન્સ કોમ્પ્લેક્સ ઇન્ટરેસ્ટ. એટલે કે હવે જેમ તમને આની અંદર તમને સીધું વ્યાજ મળતું હતું, સાદા વ્યાજની અંદર તમને સીધું વ્યાજ મળે છે, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર તમને સીધું વ્યાજ મળતું નથી. તો તમને શું મળશે? તો તમને વ્યાજ મુદ્દલ મળશે અને એ મુદ્દલ પરથી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકીએ છીએ. ઓકે, તો ચલો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ બરાબર શું થાય? તો કે T કૌંસમાં 1+R/100 ની n ઘાત. E એટલે વ્યાજ મુદ્દલ, P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર અને n એટલે મુદ્દલ. હવે અહીં જોજો, આટલા T એટલે સમય અથવા મુદ્દલ અને આને મુદત અથવા તો સમય. તો શું થાય મતલબ? તો કે T અને N બંને કેવા છે? તો કે બંને સરખા છે. T અને N બંને કેવા છે? તો કે બંને સરખા છે. બીજું કે દર 6 માસે વ્યાજની ગણતરી માટે શું થાય? તો કે A બરાબર P કૌંસમાં 1+R/2/100. યાદ રાખજો, R/2/100 ની 2n ઘાત. તો 2 એટલે શું થાય? તો આ જે n લખી મુદત, એ મુદતને કોને 2 કરી દેવાના, વ્યાજના ભાગે 2 કરી દેવાના. ઓકે, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય? તો કે CI મતલબ તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરી દેવાનો. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરી દો, તમને શું મળી જશે? ચક્રવૃદ્ધિ વ્યાજ તમને મળી જશે. ઓકે, અને છેલ્લે છે વ્યાજ મુદ્દલ. તો કે તમે કોઈ પણ તમારી વ્યાજ મુદ્દલ શોધવું હોય, તમે કોઈ પણ વ્યાજ આપેલું હોય અને એના આધારે તમારે એનું મુદ્દલ શોધવું હોય તો શું કરવું પડશે? તો કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ પ્લસ વ્યાજ એટલે કે E બરાબર P પ્લસ I. આટલું થાય. આ છે એની માહિતી છે. ઓકે, તમારે અત્યારના લેવલે આ માહિતી તૈયાર કરવાની છે અને યાદ રાખવાની છે. નેક્સ્ટ ટાઈમ આપણે આ માહિતીના અનુસાર દાખલા જોઈશું. ત્યાં સુધી આવજો.